ભરૂચમાં આર્થિક તંગીથી કંટાળેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પરથી કૂદકો માર્યો હતો અને આ સુરતનો યુવક માછીમારોએ બચાવ્યો હતો. બી ડિવિઝન પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરી આત્મહત્યાનો પ્રયાસ પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. ભરૂચમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. સદનસીબે ઘટના સમયે ત્યાંથી પસાર થતા લોકો તરત જ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. તેમણે નદીમાં માછીમારી કરી રહેલા નાવિકોને સંપર્ક કર્યા હતા. તત્કાલ કાર્યવાહી કરતા માછીમારોએ બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા યુવકને બચાવી લીધો હતો અને સલામત રીતે કિનારે લઈ આવ્યા હતા. યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શક્યો ન હતો, પરંતુ તેમના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. સ્થાનિક પોલીસે ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બી ડિવિઝન પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને આત્મહત્યાનો પ્રયાસ પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટના આર્થિક મુશ્કેલીથી પીડાતા લોકોની વ્યથાને ઉજાગર કરે છે.